જૈન વિદ્યાર્થી મિત્રો, હું ચેતન બળગુજર મેરા એકેડમીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે લેક્ચર છે કે આનાથી પહેલા જે આપણે લેક્ચર અધૂરો મૂક્યો હતો બૌદ્ધ ધર્મનો, હવે આપણે તે આગળ વધારીશું. એટલે કે બૌદ્ધ ધર્મનો ભાગ 2, બૌદ્ધ ધર્મના ભાગ 2 માં બૌદ્ધ ધર્મનો ભાગ 2 માં આપણું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ બૌદ્ધ ધર્મના ભાગ 2 માં. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે સૌથી પહેલા બૌદ્ધ સંઘ. તો કે બૌદ્ધ સંઘના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકારના સ્થાન હતા. એક તો ઉપાસક હતા અને બીજા કયા હતા? ભિક્ષુક હતા. કયા હતા? ભિક્ષુક. ઉપાસક કોને કહેવામાં આવે છે? ગૃહસ્થ જીવન પસાર કરીને બૌદ્ધ ધર્મનું અનુસરણ કરતા. ઉપાસક એટલે કે તે શું કરતા હોય? ગૃહસ્થ જીવન સાથે સાથે બૌદ્ધ ધર્મનું અનુસરણ કરતા હોય છે. અને ભિક્ષુક એમને કહેવામાં આવતા હતા કે સંન્યાસ ધારણ કરીને શું કરતા હતા? બૌદ્ધ ધર્મનું અનુસરણ. તો એ શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? બૌદ્ધ સંઘમાં 2 હતા. એક ઉપાસક હતા, બીજું કયા હતા? ભિક્ષુક હતા. ઉપાસકની વાત કરવામાં આવે તો ઉપાસક એક કોને કહેવામાં આવતા હતા? ગૃહસ્થ જીવન ની સાથે સાથે તે શું કરતા હતા? બૌદ્ધ ધર્મનું અનુસરણ કરતા હતા, તેમને ઉપાસક કહેવામાં આવે. અને જેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી દીધો એટલે કે સંન્યાસ ધારણ કરેલો હોય તેમને શું કહેવામાં આવતું હતું? ભિક્ષુક કહેવામાં આવતા હતા. હવે આગળ જે વિદ્યાર્થી મિત્રો, તો કે બૌદ્ધ સંઘમાં જોડાવાની ક્રિયાને ઉપસંપદા કહેવામાં આવે છે. MCQ માં પૂછાઈ શકે છે કોન્સ્ટેબલને. તો કે બૌદ્ધ સંઘમાં જોડાવાની જે ક્રિયાઓ છે તેને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તેને ઉપસંપદા કહેવામાં આવે છે. બૌદ્ધ સંઘમાં જોડાવનાર ભિક્ષુઓ માટે જેના જે નિયમો હતા તે ક્યાં હતા? વિનય પીટકમાં એકત્રિત કરવામાં આવ્યા છે. શું યાદ રાખવાનું? તો કે જે બૌદ્ધ સંઘમાં જોડાવા માટે ભિક્ષુઓ, બૌદ્ધ ધર્મમાં જોડાવા માટે જે ભિક્ષુઓ હતા તેમને કયા નિયમો પાળવા જોઈએ તે શેમાં લખેલા હતા? વિનય પીટકમાં. શેમાં લખેલા છે? વિનય પીટકમાં. તો આ બીજા નંબરનો MCQ તમારો બની શકે છે. પહેલો MCQ, તો કે બૌદ્ધ ધર્મમાં જોડાવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે ઉપસંપદા કહેવામાં આવે છે. બીજી વસ્તુ શું યાદ રાખવાનું? તો કે બૌદ્ધ ધર્મમાં જોડાવનાર ભિક્ષુઓ માટેના જે નિયમો છે તે ક્યાં જોવા મળે છે? વિનય પીટકમાં જોવા મળે છે. આગળ જઈએ, બૌદ્ધ ધર્મનો પ્રચાર. તો કે સૌથી પહેલા કે પ્રચાર કઈ ભાષામાં કરતા હતા? તો કે ભાષા એટલે કે ઉપદેશો કઈ ભાષામાં આપતા હતા? પાલી ભાષામાં આપતા હતા. કઈ ભાષામાં આપતા હતા? પાલી ભાષામાં. બીજું શું યાદ રાખવાનું? તેમાં તત્વજ્ઞાનનું ઊંડાણ કે તાત્વિક ચર્ચાઓ ન હોવાથી સરળતાથી સમજી શકાય તેવા ઉપદેશો છે. તેમાં શું? તત્વજ્ઞાનનું ઊંડાણ નથી અને તાત્વિક ચર્ચાઓ નથી. એટલે ટૂંકમાં કહીએ તો સરળતાથી તમે સમજી શકો છો. જે બૌદ્ધ ધર્મના જે ઉપદેશો હોય છે તમે સરળતાથી સમજી શકો છો. આ ધર્મમાં વર્ણ વ્યવસ્થા કે ઉચ્ચ નીચના ભેદભાવો હોતા નહીં, જેથી શૂદ્રો પણ સ્થાન લઈ શકતા હતા. કોઈ પ્રકારની વર્ણ વ્યવસ્થા જોવા મળતી નહીં, ઊંચ નીચના ભેદભાવો જોવા મળતા નથી. તો જેને કારણે કોને સ્થાન મળતું હતું? શૂદ્રોને પણ સ્થાન મળતું હતું. મગધમાં બૌદ્ધ સાધુ સંતોના અનેક વિહારો સ્થાપાયા હોવાથી પ્રદેશનું નામ વિહાર એટલે કે પાછળથી શું પડી ગયું? બિહાર પડી ગયું. મગધ એટલે કે અત્યારનું જે બિહાર છે તેના માટે જે બૌદ્ધ સાધુ સંતો હતા તેમની માટે ઘણા બધા વિહારો એટલે કે વિહારો બનાવ્યા હોતા. તો તે જે પહેલા તેનું નામ શું હતું? વિહાર હતું. અને હાલના સમયમાં, અત્યારના આધુનિક સમયમાં તેનું નામ શું છે? બિહાર છે. શું યાદ રાખવાનું? તો કે બૌદ્ધ ધર્મનો પ્રચાર, બૌદ્ધ ધર્મના ઉપદેશો કઈ ભાષામાં આપવામાં આવતા હતા? પાલી ભાષામાં આપવામાં આવતા હતા. બીજું શું યાદ રાખવાનું? તો કે સરળતાથી સમજી શકાય તેવા ઉપદેશો હતા. પછી ઉચ્ચ નીચના ભેદભાવો હતા નહીં, જેને કારણે શૂદ્રોને પણ સ્થાન મળતું હતું. અને સૌથી છેલ્લે કે મગધ એટલે કે હાલના બિહારમાં ઘણા બધા જે બૌદ્ધ સંતો હતા તેમના સાધુ માટે શું બન્યા હતા? વિહાર બન્યા હતા. તેથી તેનું નામ શું પડ્યું? વિહાર પડ્યું. અને હાલના સમયમાં તેનું નામ શું છે? બિહાર છે. આગળ જઈએ, 80 વર્ષની ઉંમરે જે ગૌતમ બુદ્ધ હતું તેમનું શું થયું હતું? અવસાન પામ્યા હતા. જેને કારણે બૌદ્ધ ધર્મ બિહારથી માળવા અને ઉત્તર હિમાલય ક્યાં સુધી ફેલાયો હતો? માળવા અને ઉત્તરે હિમાલયથી દક્ષિણે વારાણસી સુધી ફેલાયો હતો. કલિંગના યુદ્ધ બાદ બૌદ્ધ ભિક્ષુઓ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના સ્વીકાર કર્યા બાદ બૌદ્ધ ધર્મનો ખૂબ જ પ્રચાર થયો હતો. અહીંયાથી શું યાદ રાખવાનું? તો કે કયા રાજાના બૌદ્ધ ધર્મ પછી તે બૌદ્ધ ધર્મના સ્વીકાર કર્યા પછી તેનો ખૂબ જ વધારે વિકાસ થયો હતો? તો તે કોણ હતા? અશોક હતા. કોણ હતા? અશોક. કલિંગના રાજા બૌદ્ધ ભિક્ષુ. અશોક, જે સમ્રાટ અશોક હતા તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. કયા બૌદ્ધ ભિક્ષુકના કહેવાથી? તો કે ઉપગુપ્તના. કોના?
ઉપગુપ્ત. ઉપગુપ્તે શું આપ્યો? ઉપદેશ આપ્યો. કોને આપ્યો? સમ્રાટ અશોકને આપ્યો. અને સમ્રાટ અશોકે ત્યારબાદ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને ત્યાર પછી બૌદ્ધ ધર્મનો કેવો થયો? ખૂબ જ પ્રચાર થયો હતો. સમ્રાટ અશોક પછી કનિષ્કે બૌદ્ધ ધર્મનો પ્રચાર મધ્ય એશિયા, ચીન, જાપાન, બ્રહ્મદેશ, સિયામ અને મલાયામાં કર્યો હતો. સમ્રાટ હર્ષવર્ધને દર વર્ષે બૌદ્ધ ધર્મના પંડિતોની સભા બોલાવવામાં આવતી હતી. આગળ જઈએ, કલા ક્ષેત્ર મહત્વ. કલા ક્ષેત્રમાં શું યાદ રાખવાનું? તો પાટણ જિલ્લામાં સમ્રાટ અશોકે બૌદ્ધ સાધુઓ માટે બનાવેલી બર્બર ટેકરી પરની જે ગુફાઓ કેવી છે? ખૂબ જ પ્રખ્યાત છે. આ ગુફાઓમાં સખત ખડકોની બનેલી હોવા છતાં કાચ જેવો ચળકાટ છે. શું છે? કાચ જેવો ચળકાટ જોવા મળે છે. જૂનાગઢમાં ઉપરકોટના ગુફા વિહારો, તંજાણાના ડુંગર પરની એભલ મંડપની ગુફાઓ તથા મધ્ય ભારતની બાદ ટેકરીઓ પરની ગુફાઓ પણ કેવી છે? ખૂબ જ સુપ્રસિદ્ધ છે. આગળ જઈએ, ગુપ્ત યુગમાં કોતરાયેલી અજંતા અને ઇલોરાની ગુફાઓ. આજે અજંતા અને ઇલોરાની ગુફાઓ સ્થાપત્યને કેવા છે? શ્રેષ્ઠ નમૂના છે. કયા યુગમાં છે? ગુપ્ત યુગમાં છે. કયા યુગમાં કોતરાયેલ છે? ગુપ્ત યુગમાં કોતરાયેલ છે. કાર્લા અને ભાજાના ચૈત્યો બૌદ્ધ સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના છે. જે કાર્લા અને ભાજાના ચૈત્યો છે બૌદ્ધ સ્થાપત્ય કેવા છે? ઉત્કૃષ્ટ નમૂના છે. સ્તૂપ એ બૌદ્ધ સ્થાપત્યનું વિશિષ્ટ અંગ છે. આ જે સ્તૂપ છે બૌદ્ધ સ્થાપત્યનું વિશિષ્ટ અંગ પૂછવામાં આવે તો તે શું છે? સ્તૂપ છે. તેમાં ભગવાન બુદ્ધના અવશેષો રાખવામાં આવે છે. અને આ સ્તૂપની અંદર શું હોય છે? તો કે સ્તૂપની અંદર ભગવાન બુદ્ધના શું હોય છે? અવશેષો હોય છે. આગળ જઈએ, સમ્રાટ અશોકે ભારત અને અફઘાનિસ્તાનમાં બુદ્ધના અવશેષો પર અનેક સ્તૂપ બંધાવ્યા હતા. જેમાં સાંચીનો સ્તૂપ હયાત છે. એટલે કે હાલના સમયમાં કયો સ્તૂપ છે? હાજર છે સાંચીનો સ્તૂપ. હવે જે બૌદ્ધ ધર્મ છે તેનું કલા ક્ષેત્રે પ્રદર્શન જોઈએ આપણે. બૌદ્ધ ધર્મનું કલા ક્ષેત્ર, ચિત્રકલા ક્ષેત્રે પ્રદર્શન. તો તેમાં જોઈએ, અજંતાના કલા મંડપોમાં બૌદ્ધ ધર્મનું ચિત્રકલા શ્રેષ્ઠ પ્રદાન છે. આ કઈ? અજંતાની ગુફાઓ. આ જે અજંતાની ગુફાઓની વાત કરવામાં તો કુલ કેટલી ગુફાઓ છે? તેમાં 29. અને 29 માંથી 16 ગુફાઓમાં જે ચિત્રો છે, ચિત્રકલાઓના સર્વોત્કૃષ્ટ નમૂના સચવાયેલા છે. એટલે કે આજે પણ તમે અજંતાની ગુફાઓમાં જશો, તે 29 ગુફાઓ છે. તે 29 ગુફાઓમાંથી 16 ગુફાઓમાં ચિત્રકલાના આજે પણ નમૂના જોવા મળે છે. અને તે ચિત્રકલાના નમૂના કોને છે? બૌદ્ધ ધર્મને લગતા છે. આગળ જઈએ, આ ચિત્રો બૌદ્ધ સાધુઓએ તૈયાર કર્યા હતા. ચિત્રો કોણે તૈયાર કર્યા હતા? બૌદ્ધ સાધુઓએ તૈયાર કર્યા હતા. અજંતાનું અવલોકિતેશ્વરનું ચિત્ર વિશ્વના ઉત્તમ ચિત્રોમાંનું એક છે. કોનું ચિત્ર પૂછવામાં આવે છે? જે અવલોકિતેશ્વરનું ચિત્ર છે. કોનું? અવલોકિતેશ્વરનું જે ચિત્ર છે તે વિશ્વની અંદર ઉત્તમ ચિત્રોમાંનું એક છે. આનો પણ MCQ પૂછાઈ શકે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે ત્રિપિટક આપણે કીધા હતા તે ત્રિપિટકોમાંથી સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, આ 3 પિટક હતા. બૌદ્ધ ધર્મના 3 ગ્રંથો એટલે કે ત્રિપિટક હતા. તે ત્રિપિટકમાં સુત પિટક, વિનય પિટક ને અભિધમ પિટક. વિનય પિટકની વાત કરવામાં આવે તો કે બૌદ્ધ ધર્મના જે નિયમો છે, આચાર વિચાર અને વિધિ વિધાનોનો સંગ્રહ ઉપાલી દ્વારા સંકલિત છે. એટલે કે બૌદ્ધ ધર્મના જે નિયમો હોય છે, આચાર વિચાર અને જે વિધિ વિધાનો છે તેનો સંગ્રહ કોનામાં છે? વિનયમાં કરેલો છે. વિનય પિટકમાં કરેલ છે. આગળ જે સુત પિટક બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને બીજો કોનો સંગ્રહ છે? ઉપદેશોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કોના દ્વારા? આનંદ દ્વારા. અને વિનય પિટકમાં કોના દ્વારા? ઉપાલી દ્વારા. અભિધમ પિટકની વાત કરવામાં આવે તો પ્રશ્નોનો સંગ્રહ છે અને દાર્શનિક સિદ્ધાંતોનો સંગ્રહ કોના દ્વારા કરવામાં આવે છે? મોગલી પુત્ર તિસ્ત દ્વારા કરવામાં આવેલ છે. 3 વસ્તુ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, તો કે બૌદ્ધ ધર્મના ત્રિપિટક કયા છે? વિનય પિટક, સુત પિટક ને અભિધમ પિટક. વિનય પિટકની વાત કરવામાં આવે તો વિનય પિટકમાં કોનો સમાવેશ છે? તો કે બૌદ્ધ ધર્મના જે નિયમો છે, આચાર વિચાર છે અને વિધિ વિધાનો કોના દ્વારા સંગ્રહ કરવામાં આવેલ છે? તો કે ઉપાલી દ્વારા સંગ્રહ કરવામાં આવેલ છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, સુત પિટકની વાત કરવામાં આવે તો કે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશોનો સંગ્રહ છે. કોના દ્વારા સંગ્રહ કરેલ છે? તો કે આનંદ દ્વારા સંગ્રહ કરેલ છે. આગળ જઈએ, અભિધમ પિટક.
અભિધમ પીટકમાં જે પ્રશ્નોનો સંગ્રહ છે અને દાર્શનિક સિદ્ધાંતોનો સંગ્રહ છે તો કોના દ્વારા? મોગલી પુત્ર તિસ્ત દ્વારા કરવામાં આવેલ છે. આગળ જઈએ તો જોઈએ અહીંયા કુષાણ સમ્રાટ કનિષ્કના દરબારમાં વસુમિત્ર, નાગાર્જુન, અશ્વઘોષ જેવા બૌદ્ધ ધર્મના પંડિત રત્નો બિરાજતા હતા. કોના દરબારમાં હતા તે? તો કે કુષાણ સમ્રાટ કનિષ્કના દરબારમાં કોણ હતા? વસુમિત્ર હતા, નાગાર્જુન હતા અને અશ્વઘોષ. આ શું છે? બૌદ્ધ ધર્મના પંડિતના રત્નો છે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે દીપવંશ. દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો શ્રીલંકામાંથી પ્રાપ્ત થયા છે. આ જે દીપવંશ અને મહાવંશના જે ગ્રંથો છે તે ક્યાંથી પ્રાપ્ત થયા? શ્રીલંકામાંથી. અને કયા ધર્મને લગતા છે? તો કે બૌદ્ધ ધર્મને લગતા છે. મહાકવિ અશ્વઘોષ દ્વારા રચિત બુદ્ધ ચરિતમ પણ ખૂબ જ જાણીતું છે. અશ્વઘોષ દ્વારા શેની રચના કરવામાં આવેલ છે? બુદ્ધ ચરિત્રની રચના કરવામાં આવેલ છે. એમસીક્યુ માં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો તો કે દીપવંશ અને મહાવંશ ગ્રંથો ક્યાંથી મળ્યા હતા? તો કે શ્રીલંકામાંથી મળ્યા હતા. અને કયા ધર્મને લગતા છે? તો કે બૌદ્ધ ધર્મને લગતા છે. એવી જ રીતે અહીંયા પૂછાઈ શકે તો કે બુદ્ધ ચરિતમની રચના કોના દ્વારા કરવામાં આવી છે? તો કે અશ્વઘોષ દ્વારા કરવામાં આવેલ છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની કઝાર અને તંજણ નામની સંહિતાઓ પણ કેવી છે? પ્રસિદ્ધ છે. નાગસેન અને મિલિંદ વચ્ચેના વાર્તાલાપ આધારિત મિલિંદ પન્હોમાં પણ બૌદ્ધ ધર્મના ઉપદેશોનો શું છે? સંગ્રહ થયેલો છે. જે નાગસેન અને મિલિંદ હતા તેમની બંને વચ્ચે જે વાર્તાલાપ થયો હતો તેને શેમાં છે? મિલિંદ પન્હો. અને આ મિલિંદ પન્હોની અંદર બૌદ્ધ ધર્મના પણ શું છે? ઉપદેશો આવેલા છે. એટલે ટૂંકમાં કહીએ તો જે મિલિંદ પન્હો છે કયા ધર્મ સાથે સંકળાયેલ છે? તો કે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. કારણ કે તેનામાં શું આવેલ છે? બૌદ્ધ ધર્મના ઉપદેશો આવેલ છે. ધમ્મપદ નામના ગ્રંથને બૌદ્ધ ધર્મની ગીતા માનવામાં આવે છે. આ પૂરેપૂરું મહત્વનું તો કે બૌદ્ધ ધર્મની ગીતા કોને માનવામાં આવેલ છે? તો કે ધમ્મપદ છે જેને બૌદ્ધ ધર્મની શું માનવામાં આવેલ છે? ગીતા માનવામાં આવેલ છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા બૌદ્ધ ધર્મની સભાઓ છે. બૌદ્ધ ધર્મની સભા એટલે કે ભગવાન બુદ્ધ ગૌતમ બુદ્ધના મૃત્યુ બાદ તેમની 4 સભાઓ યોજાઈ હતી. તે 4 સભા છે તેનો સમયગાળો છે, સ્થળ છે, રાજા, અધ્યક્ષ અને વિશેષતા છે. તો પહેલી સભા જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. બૌદ્ધ ધર્મની પ્રથમ સભા ક્યારે યોજાતી? ઈસવીસન પૂર્વ 483 માં. સ્થળ હતું રાજગૃહ. રાજા હતા અજાત શત્રુ જે હર્યક વંશ સાથે સંબંધ ધરાવતા હતા. કયા વંશ સાથે સંબંધ ધરાવતા હતા? હર્યક વંશ સાથે. અધ્યક્ષ કોણ હતા? મહાકશ્યપ. અને તેમાં સુત પીટક અને વિનય પીટકનું શું થયું હતું? સંકલન. એટલે ટૂંકમાં પૂછવામાં આવે તો કે જે બૌદ્ધ ધર્મની પહેલી સભા હતી તેમાં વિશેષતા શું છે? તો કે સુત પીટક અને વિનય પીટકનું શું થયેલું છે? સંકલન થયેલું છે. જો આની યાદ રાખવાની ટ્રીક છે. રાવે પાકું યાદ રાખો. શું યાદ રાખવાને? રાવે પાકું. આમ સીધું યાદ રાખો. રાવે પાકું. રાથી રાજગૃહ, બીજી વૈશાલી, પાથી પાટલીપુત્ર અને કુથી કુંડલ. પછી જે વર્ષો છે 483, 383 પહેલા 100 ઘટાડો પછી એવી રીતે યાદ રાખવાના તમારા. પછી આ જે રાજા છે એને યાદ રાખવાનું આજ કલ શોક નહીં. આજકલ શોક. આજથી અજાતશત્રુ, કલથી કાલાશોક, શોકથી અશોક અને નહીંથી કનિષ્ક. યાદ રહ્યું વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જઈએ. અધ્યક્ષની વાત કરીએ તો અધ્યક્ષને કઈ રીતે યાદ રાખવું? પમિપુત્ર. પમિપુત્ર. જો છેલ્લા શબ્દ લેવાનો પમિપુત્ર. પમિપુત્ર યાદ લેવાનો. ઓકે. તો મહાકશ્યપ, સબ્બકામી, મોગલીપુત્ર તિસ્ત અને વસુમિત્ર. તો કઈ રીતે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? સ્થળને કઈ રીતે યાદ રાખવાનું? રાવેપાકુ. રાજગૃહ, વૈશાલી, પાટલીપુત્ર અને કાશ્મીર. કુંડલવન કાશ્મીરમાં આવેલું છે. ક્યાં આવેલું છે તે? કાશ્મીરમાં. રાજા વિશે યાદ રાખવો હોય તો કે આજકલ શોક નહીં. આજથી અજાતશત્રુ, કલથી કાલાશોક, શોકથી અશોક નહીં, કનિષ્કથી નહીંથી કનિષ્ક. અધ્યક્ષની વાત કરીએ પમિપુત્ર. પથી મહાકશ્યપ, મીથી
મહાકશ્યપ, સબ્બાકામી, મોગલીપુત્ર અને વસુમિત્ર. પછી આ જે ચારે સભાઓ થઈ હતી તેની વિશેષતા જોઈએ તો કે પહેલી સભાની વિશેષતા શું હતી? સુત પીટક અને વિનય પીટકનું શું કરવામાં આવ્યું હતું? સંકલન કરવામાં આવ્યું. આ પહેલી સભાની વિશેષતા. બીજી સભાની વિશેષતા થેરવાદ શાખા બની હતી. બૌદ્ધ ધર્મની એક શાખા બની જેનું નામ શું પડ્યું? થેરવાદ. આગળ જઈએ ત્રીજી વિશેષતામાં જોઈએ. ત્રીજી સભાની વિશેષતા અભિધમ પીટકનું શું થયું હતું? સંકલન થયું હતું. ત્રીજી સભામાં શું હતું? જે અભિધમ પીટક હતું તેનું શું કરવામાં આવ્યું હતું? સંકલન કરવામાં આવ્યું હતું. પછી આગળ જઈએ જે ચોથી સભાની વિદ્યાર્થી મિત્રો કોઈ વિશેષતા નહોતી. હવે આગળ જઈએ હીનયાન અને મહાયાનમાં વિભાજન એટલે કે બૌદ્ધ ધર્મની જે 4 સભાઓ થઈ હતી તેમાં હીનયાન અને મહાયાનમાં પણ વિભાજન થયું હતું. બૌદ્ધ ધર્મની 2 વિભાજન. ત્રિપિટક પર સંસ્કૃત ટીકા થઈ હતી. ભાષા શાસ્ત્રની રચના થઈ હતી. હવે જોઈએ અહીંયા ફેક્ટ. આજે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને પડ્યા હતા. બંનેને લગતા આપણે ફેક્ટ જોઈ લઈએ ફટાફટ વિદ્યાર્થી મિત્રો. જૈન તીર્થકર પાર્શ્વનાથે 4 મહાવ્રતો આપ્યા હતા. સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ. જૈન તીર્થકર મહાવીર સ્વામીએ 5મું મહાવ્રત શું આપ્યું હતું? બ્રહ્મચર્ય આપ્યું હતું. મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશો કઈ ભાષામાં? અર્ધમાગધી ભાષામાં લખ્યા હતા. સૌપ્રથમ જૈન ભિક્ષુણી દધિવહન દેશના પુત્રી ચંપા હતા. જૈન ધર્મના મુખ્ય ગ્રંથ કોણ હતા? આગમ. આપણે એમસીક્યુમાં યાદ રાખજો. કલિકા સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યએ સિદ્ધાંત શબ્દાનું શાસન અને દયાશ્રય જેવા પ્રસિદ્ધ ગ્રંથોની રચના કરી હતી. જે આચાર્ય હેમચંદ્રાચાર્ય તેમણે સિદ્ધાંત શબ્દાનું શાસન અને દયાશ્રય જેવા ગ્રંથોની શું કરી હતી? તેમણે રચના કરી હતી. કવિ સોમેશ્વરે કીર્તિ કૌમુદીની રચના કરી હતી. જે સોમેશ્વરની દ્વારા કોની રચના કરવામાં આવી હતી? કીર્તિ સોમેશ્વરની. કીર્તિ કૌમુદીની. કર્ણાટકમાં ચંદ્રગીરી પહાડ પર શ્રવણબેલગોળામાં આવેલા ગોમતેશ્વર એટલે કે બાહુબલીની ભવ્ય મૂર્તિ જૈન શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ પણ મહત્વનું છે. પછી ઓડિશામાં રાજા ખારવેલ ખંડગીરી અને ઉદયગીરી પર્વતો પર હાથી ગુફા અને રાણી ગુફા કોતરાયેલી છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો જે ભગવાન ગૌતમ બુદ્ધ તો કે જે ગૃહત્યાગની ઘટનાને તેમણે શું કીધું હતું? મહાવિનિષ્ક્રમણ કીધું હતું. આલાર કલામ પાસેથી તેમને કેટલી મુદ્રાઓની શિક્ષા લીધી હતી? 7 મુદ્રાઓ શીખી હતી. આગળ જઈએ ભગવાન બુદ્ધને નિરંજના નદીને કિનારે વૈશાખી પૂર્ણિમાના દિવસે શું થયું હતું? જ્ઞાન પ્રાપ્તિ થયું. એમસીક્યુમાં પૂછાય છે કે ભગવાન બુદ્ધને જે દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે કયો દિવસ હતો? તો કે વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો. તો કે ભગવાન બુદ્ધના પ્રથમ સ્ત્રી શિષ્ય પૂછવામાં આવે તો કે પ્રજાપતિ ગૌતમી હતા. કોણ હતા? પ્રજાપતિ ગૌતમી. આ પણ મહત્વનો એમસીક્યુ માટે. કાર્લા અને ભાજાના ચૈત્યો સાચીનો સ્તૂપ બૌદ્ધ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂના છે. આગળ જઈએ અજંતાનું અવલોકિતેશ્વરનું જે ચિત્ર છે, આજે અવલોકિતેશ્વરનું ચિત્ર છે તે કેવું છે? વિશ્વના ઉત્તમ ચિત્રોમાં ગણાય છે. આગળ જઈએ બૌદ્ધ ધર્મની પ્રથમ ધર્મ પરિષદમાં ત્રિપિટકની રચના થઈ હતી. કોની રચના થઈ હતી? ત્રિપિટક. જે ત્રિપિટક આપણે ભણ્યા સુત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. આગળ જે કઈ ભાષામાં લખ્યા? આજે પીટક હતા કઈ ભાષામાં લખાયા હતા? પાલી ભાષામાં. કઈ ભાષામાં લખાયા હતા વિદ્યાર્થી મિત્રો? પાલી ભાષામાં. દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો ક્યાંથી મળ્યા હતા આપણને? શ્રીલંકામાંથી મળ્યા હતા. નાગસેન અને મિલિંદ પંતો વચ્ચેનો જે વાર્તાલાપ છે તે શેમાં છે? મિલિંદ પન્નોમાં સંગ્રહિત કરવામાં આવેલ છે. ધમ્મપદ નામના ગ્રંથને બૌદ્ધ ધર્મની ગીતા કહેવામાં આવે છે. આ જે ધમ્મપદ નામનો જે ગ્રંથ છે તેને બૌદ્ધ ધર્મની શું માનવામાં આવે છે? ગીતા માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ આપણો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. મારા વિડીયોને લાઈક કરો, ચેનલને અમારી મીરા એકેડમીની ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો આ જે ચેનલ છે ફક્ત ને ફક્ત પોલીસની તૈયારીઓ માટે જ હાલમાં કાર્યરત છે. તો તમે અને તમારા જે વિદ્યાર્થી મિત્રો, તમારા ભાઈબંધો જે પણ હોય કે જેમને પોતાનું પોલીસનું સપનું સાકાર કરવું હોય તો તેમને શું કરજો? આ ચેનલને શેર કરજો. તે સાથે જ ફરીથી મળીએ એક નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.